જય શ્રી કૃષ્ણ. 29/6/2024 સોમવારના રોજ જળ તત્વ અને હસ્ત નક્ષત્ર. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી. જોઈએ આપણે 12 રાશિ. મારી તબિયત થોડીક વીક હતી, એટલા માટે આજનું રાશિફળ હું નથી આપી શકી. એના માટે માફી માગું છું. જય શ્રી કૃષ્ણ. મેષ રાશિ. આરોગ્ય ખૂબ સારું રહેશે તમારું. લકી અંક કેસરી છે, લકી અંક 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે અને દિવસ તમારો 88%, 88% સારો જશે. સારી વાત છે. શું ન કરવું? તો ઉતાવળ કોઈ વાતમાં ન કરશો, બોલવામાં ન કરશો, રફ ડ્રાઇવિંગ ના કરશો. અને બુસ્ટર ટીપ, તમે સૂર્યનારાયણને જળ ચડાવજો. કર્મ કનેક્શન છે. સાવચેતી દરેક વસ્તુમાં રાખજો. મકર રાશિથી તમારે સાવચેતી રાખવાની છે, સાવધાની રાખવાની છે. મારી સલાહ છે કે તમે શાંતિથી આ દિવસ પાર કરો. દાન દૂધ અને ઘીનું કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું મધ્યમ રહેશે, ન સારું ન ખરાબ. લકી રંગ તમારો ગુલાબી છે અને લકી અંક તમારો 6. ધન પ્રાપ્તિની સંભાવના 65% છે. દિવસ તમારો 70% સારો જશે. શું ન કરવું? તો જીદ નહીં કરવાની. કોઈ જ વસ્તુમાં જીદ ના કરો. અને શું કરવું? તો અત્તરનું તિલક કરી શકું અને બુસ્ટર ટીપ દાન કરો. કોઈ પણ પ્રકારનું દાન, બસ દાન હોવું જોઈએ. કર્મ કનેક્શન મેં કીધું કે દાન, તો દાન જ આવશે. સિંહ રાશિથી તમારે સાવચેતી રાખવાની છે. સંબંધ 8 નંબર પર છે, ખૂબ સારું છે, બહુ ચિંતાની વાત નથી. અને દાનમાં તમે સૌથી વધારે ધીરજ રાખો. ધીરજ જ તમારી સૌથી મોટું દાન છે. હું જે બોલી રહી છું કદાચ તમને સમજાતું નથી, પણ ધીરજથી કાર્ય કરશો એ તમારા માટેનું તમે પોતાને આપેલું દાન કહેવાશે. એટલે એ કરો. કહેવાય કે તમે સંયમ રાખો. મારી સલાહ છે કાલનો દિવસ થોડીક સંયમ રાખો. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. આરોગ્ય ખૂબ સ્ફૂર્તિવાળું રહેશે અને લકી રંગ તમારો લીલો, લકી અંક તમારો 5. શું ન કરવું? તો શંકા નહીં કરવી. એટલે શું કરવું? તો ગણેશજીને તમે દોરવા ચડાવી શકો, આરાધના કરી શકો. ધન પ્રાપ્તિ 90% છે અને દિવસ તમારો 95% છે. એટલે અત્યારની રાશિમાં તમે હાઈએસ્ટ પર છો. સારી વાત છે. કર્મ કનેક્શનની જો વાત કરીએ તો પક્ષીઓને ચણ નાખો. બુસ્ટર ટીપ, ઇલાયચી મોઢામાં નાખીને પણ તમે જે બોલો છો એ ઇલાયચી મતલબ હવે આખો દિવસ રાખજો. સિંહ રાશિથી બચીને રહેવાનું છે, તુલા રાશિથી બચીને રહેવાનું છે, મેષ રાશિથી બચી રહેવાનું છે, કુંભ રાશિથી બચી રહેવાનું છે. અરે બાપરે, બહુ બધી રાશિ છે. અને સાથે સલાહ છે વાણીને થોડું નિયંત્રણમાં રાખો. સંબંધ 6 નંબર પર છે, સૌથી લો છે. આ ધર્મ કર્મ તમારું જેવું રહેશે એના પર તમારો દિવસ સારો રહેશે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. લકી રંગ ચાંદી, સિલ્વર અને લકી અંક તમારો 6 અને 9 રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 94% છે અને સારો દિવસ 90%. આ બીજી હાઈએસ્ટ રાશિ છે. ખૂબ સારી વાત કહેવાય. બુસ્ટર ટીપ છે, તમે સૂર્યનારાયણને પણ જળ આપો અને ચંદ્રને પણ જળ આપો. કર્મ કનેક્શન, સમજી વિચારીને નિર્ણય લો અને મદદ કરો. સિંહ રાશિ, મકર રાશિ, કુંભ રાશિથી સાવચેતી રાખો, બહુ જરૂરી છે. દાન તમે ચાંદીનું દાન કરી શકો. ચાંદીનો સિક્કો લક્ષ્મીજીવાળો, ગણપતિવાળો, એ તમે પૂજારીને આપી શકો છો. મારી સલાહ છે કે વાણી સમજી વિચારીને વાપરો. સંબંધ 7 નંબર પર છે, એટલે સારો સંબંધ રહેશે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. સર્વોત્તમ તમારો ઉત્તમ દિવસ જશે. લકી રંગ કેસરી છે, લકી અંક 1 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે. દિવસ 90% સારું જશે. આ પણ એક હાઈએસ્ટ રાશિમાંથી આવે છે. શું ન કરવું? અહમ ન કરવો. શું કરવું? સૂર્યનારાયણને જળ ચડાવવું, આદિત્ય હૃદય સ્તોત્ર સાંભળવું. બુસ્ટર ટીપ, તમે કેસરનું તિલક કરી શકો છો.
લાલ રંગનું ચંદન અથવા કંકુનું તિલક કરી શકો છો. અને કર્મ કનેક્શન અહમ નહીં કરવાનો. તમે જે કાર્ય કરો છો એ ભગવાનની દયાથી કરો છો, એ જ વિષય રાખવો. કુંભ રાશિથી સાવધાની રાખવાની છે. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું છે, કોઈ ખોટી વસ્તુ નથી. પણ મારી એક સલાહ છે કે જે છે ઈશ્વરની કૃપાથી થાય છે એ માનીને ચાલો. કામમાં તમે વફાદારી રાખો અને દાન ગુડનું કરો, સ્વીટ આપો તો તમારા જીવનમાં સ્વીટનેસ આવશે. જય શ્રી કૃષ્ણ. રાશિ, જય શ્રી કૃષ્ણ. સાવધાની રાખવાની છે સ્વાસ્થ્ય સાથે પણ, બિઝનેસ સાથે પણ, અને ટ્રાવેલિંગ, ડ્રાઇવિંગ બધી જ બાબતોથી તમે સાવચેતી રાખો. પણ આગળ ખૂબ સારું છે. લકી રંગ આછો વાદળી છે ને લકી અંક તમારે 2 થશે. શું ન કરવું? તો બને ત્યાં સુધી ધીરજ રાખવી. અને શું ન કરવું એમાં ઉતાવળે કોઈ પણ કાર્ય ન કરો. બુસ્ટર ટીપ મારી એવી છે કે તમે તમારા કુળદેવીને આગળ રાખીને ચાલો તો બહુ જ સારું પડશે. એનાથી વિશેષ કશું જ નથી. સંબંધ 7 નંબર પર છે, ખૂબ સારી વસ્તુ છે. ધન પ્રાપ્તિની સંભાવનાને એ તો મેં તમને આગળ જણાવી દીધું એ રીતે ખૂબ સારું છે. તમે દાન ચોખાનું કરી શકો કે જેનાથી શાંતિ તમારા જીવનમાં આવે. શાંતિ અનિવાર્ય છે તમારા માટે. નહીં હોય તો તમને દિક્કત પ્રોબ્લેમ થઈ શકે છે. અને સિંહ રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ, મકર રાશિથી સાવધાની રાખવાની છે. સો દિવસ તમારો ઓવરઓલ સારો લાગે છે પણ અંદરથી થોડુંક ડેન્જર ઝોન છે, એટલે સાચવજો. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ, લકી રંગ તમારો ક્રીમ છે, લકી અંક તમારો 7 છે. ધન પ્રાપ્તિની સંભાવના અને દિવસ 70% સારો જશે. શું ન કરવું? મુફત ના બનો, કારણ કે તમે મુફત છો તો તમારાથી સવાશેર પણ બેઠા જ છે. એક વસ્તુ તુલા રાશિએ જીવનભર યાદ રાખવી જોઈએ કે તમે જે માઇન્ડ ગેમ રમવા જાઓ છો ને એ માઇન્ડ ગેમ તમારી બહાર કોઈ એટલે ચલાવે છે કારણ કે કોઈ તમારું સન્માન રાખે છે, તમારો સમય સારો છે એટલે. પણ તમારી માઇન્ડ ગેમ તમારા માથા પર ધડામ દઈને આવી શકે છે. શું કરવું જોઈએ? લક્ષ્મીજીને કમળનું ફૂલ આપો, મહાદેવની આરાધના કરો. બુસ્ટર ટીપ, મગજ પર બરફ રાખીને કામ કરો. તમે જેટલા ઉગ્ર થશો દુનિયા તમારા માટે એટલી જ સર્વોત્તમ રીતે ઉગ્ર થશે. શબ્દ સર્વોત્તમ વાપરો છે. સંબંધ તમારે 6 નંબર પર છે એટલે હવે થોડું ડામાડોળ થઈ શકે છે. બુસ્ટર ટીપ તો મેં તમને કહી દીધી. કર્મ કનેક્શન છે ને વાણીને સમજી વિચારીને વાપરો. મારી આ સલાહ પણ છે. તમે દૂધનું દાન કરી શકો, તમે ઘીનું દાન કરી શકો, તમે પૈસાનું પણ દાન કરી શકો છો. સો બને ને તો તમારી ચતુરાઈ તમે તમારા પૂરતી રાખો. બીજા પર એ ચતુરાઈ અમલમાં કરવા જશો તો તમે લપેટામાં આવી જશો શનિદેવના. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ, જય શ્રી કૃષ્ણ. દિવસ તમારો શાંત રહેશે. લકી રંગ તમારો લાલ છે, લકી રંગ તમારો 9 છે અને 7 છે. જો દિવસ શાંત હોય ને લકી રંગ લાલ આવે તો સાવધાની રાખવાની. ધન પ્રાપ્તિના યોગ 80% છે. દિવસ તમારો 85% સારો જશે. શું ન કરવું? રફલી ડિસિઝન ન લો. નવી શરૂઆત ટાળી દો. કાલે દિવસ ભલે સારો છે પણ રફલી ડિસિઝન ના લેશો. શું કરવું? જ્યાં સુધી તમારું મન પૂરેપૂરું ચોક્કસ સમર્પિત ના થઈ જાય કોઈ પણ કામમાં, તમારું મન ઠોક બજાવીને નાખે ને ત્યાં સુધી નહીં કરવાનું. મારી બુસ્ટર ટીપ એ છે કે રેગ્યુલર કાલનો દિવસ જવા દો, કંઈ વધારાનું નવું ન કરો. બીજું તમે કરી શકો છો ગાયની કર્મ કનેક્શન, ગાયની સેવા કરી શકો છો. સંબંધ 7 નંબર પર છે એટલે સારો છે તમારો. મારી સલાહ છે નવી શરૂઆત આવતા મહિનાથી કરો, અત્યારે નહીં. દાન, તમે સેવાનું દાન આપી શકો. જય શ્રી કૃષ્ણ. ધન, જય શ્રી કૃષ્ણ. આળસ તમારો વિનાશ લાવી શકે છે હવે, કારણ કે અત્યાર સુધી તમારું બધું લકી સેમ ચાલતું હતું એટલે તમે આળસુ બની ગયા હશો. લકી રંગ તમારો પીળો અને કેસરી, લકી અંક તમારો 3 અને 4 છે એટલે આ બહુ મોટી વસ્તુ છે, ડબલ છે. એટલે શું કરવું? સત્યના રસ્તા પર ચાલો. શું ન કરવું? અસત્ય ના બોલવું. ધન પ્રાપ્તિ અને દિવસ 85%. મારા ખ્યાલથી અત્યારે આ પૂનમનો દિવસ બધા માટે સારો જ છે, મને એવું લાગી રહ્યું છે.
બુસ્ટર ટીપ અને કર્મ કનેક્શનમાં એક સીધી તમને વાત કહીશ તો ગાયની સેવા કરો, ગાયને પાળો તમે, બહુ સારી વસ્તુ છે. સંબંધ 7 નંબર પર છે, ખોટું નથી, બિલકુલ ખોટું નથી, બધું સારું છે. મારી સલાહ છે કે જુઠ્ઠા બોલું તમને ડૂબાડી શકે છે, એટલે જુઠ્ઠું ના બોલો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. લકી રંગ વાદળી, લકી અંક 7 છે. ઘૂંટણમાં તમને દુખાવો રહી શકે છે. ધન પ્રાપ્તિ અને દિવસ 85% છે, સારું છે. અત્યાર સુધી હાઈએસ્ટ નહોતું, હવે છે. મતલબ કાલનો દિવસ બધા માટે જ સારો છે. શું ન કરવું? અપશબ્દ ક્યારેય કોઈને ન બોલવા. અને શું કરવું તો તમે શનિદેવની ચાલીસા કરી શકો, શનિદેવને પૂજી શકો. શનિદેવને તમે ઈષ્ટદેવ તમારા માની લો, કારણ કે તમારા રાશિના ગુરુ જે છે. બુસ્ટર ટીપ અને કર્મ કનેક્શનમાં એવું છે કે શનિદેવની આરાધના કરીને એમનો દીવો સ્પેશિયલી કરો. અત્યારે તમારો સમય એવો ચાલે છે. સંબંધ 7 નંબર પર છે, એટલે ઠીક છે, સારું નથી ને ખરાબ બી નથી, પણ સારું કહેવાય. દાનમાં તમે શનિજીને જે પ્રિય વસ્તુ છે એ આપી શકો, અથવા તો તમે સ્વીટ, કેળા, મીઠાઈ, દૂધ, ઘી આપી શકો છો. મારી સલાહ છે તમારા ગુસ્સા પર સંયમ રાખજો. તમારો ગુસ્સો તમારા સંબંધ ઉપર પથારી ફેરવી શકે છે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, પ્રસન્નતાવાળો દિવસ રહેશે. લકી રંગ 6 વાદળી અને લકી અંક 7. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે ને દિવસ તમારો 80% સારો છે, ખૂબ સારો છે. અત્યાર સુધી કદાચ નહોતું, મને એવું ધ્યાન છે. શું ન કરવું? કોઈની ટીકા નિંદા નહીં કરવી. અને શું કરવું? મહાદેવને તમારા ઈષ્ટદેવ માનીને એમની પૂજા કરો. કર્મ કનેક્શન છે, તમે ગાયને દૂધ આપી શકો છો, ઘાસ આપી શકો છો, ગાયની સેવા કરી શકો છો. બુસ્ટર ટીપ, શિવજીને જલાભિષેક કરો. સંબંધ 8 નંબર પર છે, ખૂબ સારું છે. બચવાનું છે સિંહ રાશિથી. એક મારી સલાહ છે કે જે કામ તમને આવડે છે ને એમાં તમે આગળ વધતા જાઓ. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ રહેશે, પણ કોઈક તમને દગો આપવાની તૈયારીમાં છે, કારણ કે તમારું ઉત્તમ આરોગ્ય અને ઉત્તમ ભવિષ્ય જોઈને એ લોકો સહી નથી શકતા. લકી રંગ તમારો પીળો અને લકી અંક તમારો 3 રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 75% અને દિવસ તમારો 85% સારો છે. બુસ્ટર ટીપ તમારી એવી છે કે દરેક ઉપર વિશ્વાસ ના કરો. વિશ્વાસઘાત તમારો કોઈ પોતાનો કરશે અને પારકો પણ એમાં સાથ આપશે, એટલે ચારે દિશાથી તકલીફ છે તમને. શું કરવું? હનુમાનજીની આરાધના કરો. બજરંગ બાણ સાંભળો 11 વાર, ખૂબ જરૂરી છે. આની સાથે કર્મ કનેક્શન, હનુમાનજીની આરાધના કરી શકો છો. સંબંધ 6 નંબર સૌથી ઓછો, અત્યાર સુધી નહોતું પણ હવે છે. સાચવજો સંબંધ, કારણ કે એ જ મેઇન મૂડી છે. મારી સલાહ છે, અત્યાર સુધી બહુ સારા દિવસો જોયા હોય તો છકી ગયા હો તો સ્થિર થઈ જાઓ, ધરતી પર પગ લાવી દો, નહીં તો તકલીફ તમને થઈ શકે છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે મા લક્ષ્મીની આરાધના ફળે અને સ્વાસ્થ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, વૈભવ તમને આપે. જય શ્રી કૃષ્ણ.